તો વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સેલવાસથી અર્પણ જોડાઈ ચૂક્યા છે, એરપોર્ટથી સપના જોડાઈ ચૂક્યા છે। તો જે રીતે સપના અને ગૌરવ જોડાઈ ચૂક્યા છે, જી સપના, એરપોર્ટ પર રાહુલ ગાંધીને લઈ આવવાની કેવી તૈયારી? बिल्कुल बंसी 9:15 आसपास तेमनो जे प्लेन है राहुल गांधीનું એ લેન્ડ કરશે અને તૈયારીઓ તડામારી જોવા મળી રહી છે, કારણ કે એક તરફ જે રીતે લોકસભાના તેઓ વિપક્ષના નેતા છે તો ડિફેન્સની એ રીતની જે ટીમ છે તે પણ અહીં તૈનાત છે। તમામ જે સુરક્ષાના જે ઇંતજામ કરવા જોઈએ, જે વ્યવસ્થા કરવી જોઈએ અને પ્રોટોકોલ પ્રમાણે એક જે સુવિધાનું આયોજન જે રીતે કરવામાં આવતું હોય છે એ રીતે જ જે ટીમ છે તે હાલ અહીં જોવા મળી રહી છે। એસપીજીના કમાન્ડો સાથે જ જે તેમનો કાફલો છે પ્રોટોકોલ પ્રમાણે એની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે આજના જે 2 દિવસ છે એ કોંગ્રેસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે મહત્વપૂર્ણ બેઠકો તેઓ કરશે। 2027માં ભાજપને જે રીતે માત આપવાની તેમની જે તૈયારી છે, ભાજપને કઈ રીતે ટક્કર આપી શકાય એ પ્રકારની જે તેમની તૈયારીઓ છે એને લઈને સંગઠન વધારે મજબૂત થાય, પાયા લેવલથી મજબૂત થાય તે પ્રકારનો જે આખો જે પ્લાન છે તે તૈયાર કરવામાં આવ્યો છે। હાલ આપ જોઈ રહ્યા છો કે એક બાદ એક જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ પણ અહીં પહોંચી રહ્યા છે, તેમનું સ્વાગત અહીં એરપોર્ટ ઉપર કરવામાં આવશે। કોંગ્રેસના જે પ્રોટોકોલ પ્રમાણેના જે નેતાઓ છે તેઓ પણ અહીં ઉપસ્થિત રહેશે। આપણી સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, તેમની સાથે વાતચીત કરીશું। કોંગ્રેસ માટે આજના જે 2 દિવસ છે ખૂબ મહત્વપૂર્ણ છે, શું કહેશો? 2 દિવસ માટે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, તો એ અમારા માટે બધાનો ઉત્સાહનો વિષય છે અને ખાસ કરીને જે કાર્યકર્તાઓને બૂસ્ટઅપ માટે નેતાઓ સાથે મિટિંગ થશે આજે। પૂર્વ વિપક્ષના નેતા, પૂર્વ પ્રદેશના પ્રમુખો, પ્રદેશની બોડી, પૂર્વ ધારાસભ્યો, વર્તમાન ધારાસભ્યો અને પછી કાલે બધા ગુજરાતથી તમામ કાર્યકર્તાઓ ભેગા થશે અને રાહુલ ગાંધીને સંબોધશે। તો જે અત્યારે વર્તમાન સ્થિતિ છે રાજનીતિની, એ પોલિટિકલ સ્થિતિમાં રાહુલ ગાંધીજીને પહેલાં પણ ચેલેન્જ આપીને ગયા છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને અમે હરાઈશું, એના માટે રાહુલ ગાંધી ધામા નાખશે। એટલે રાષ્ટ્રીય અધિવેશન પણ ગુજરાતમાં થઈ રહ્યું છે 2 દિવસનું। એ રાષ્ટ્રીય અધિવેશનમાં આખા દેશથી કોંગ્રેસના તમામ નેતાઓ આવશે, એટલે 1 મહિના પછી રાષ્ટ્રીય અધિવેશન છે, એની તૈયારીના ભાગરૂપે અને કોંગ્રેસ જે રીતે રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી છે કે ભારતીય જનતા પાર્ટીને અમે હરાઈશું, અમે બધા મળીને હરાઈશું। બિલકુલ બંસી, એપ્રિલ મહિનામાં 65 વર્ષ બાદ જે મહત્વપૂર્ણ જે અધિવેશન શરૂ થવા જઈ રહ્યું છે એની એ જે અધિવેશન છે એ ગુજરાતમાં યોજાશે, એટલે એ પ્રકારની જે તૈયારીઓ છે એ હાલ અહીં જોવા મળી રહી છે। એની માટે જ જે રાહુલ ગાંધી છે તેઓ ટૂંક સમયમાં જ એરપોર્ટ ઉપર પહોંચશે। બંસી જી સપના, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું। સેલવાસથી અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, બપોરે પીએમ મોદીનું આગમન થઈ રહ્યું છે, કેવી તૈયારીઓ? બંસી, જે પ્રમાણે હાલ જે માહિતી મળી છે તે મુજબ 1:30 વાગ્યાની આસપાસ પ્રથમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન સુરત એરપોર્ટ ખાતે થશે અને તે બાદ તેઓ હેલિકોપ્ટર મારફતે સંઘ પ્રદેશ સેલવાસ ખાતે પહોંચશે કે જ્યાં લગભગ 2500 કરોડ કરતાં પણ વધુના જે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। તેનામાં સેલવાસનો પણ સમાવેશ થાય છે, દમણ દીવનો, દાદરા નગર હવેલી, એટલે સંઘ પ્રદેશ કેન્દ્ર શાસિત જે આ પ્રદેશો છે તેના જુદા જુદા વિકાસ કાર્યો છે। સેલવાસમાં પણ કરોડોના ખર્ચે બનેલી જે અતિ વિશાળ હોસ્પિટલ છે તેનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે। તો આ ઉપરાંત દમણના દરિયા કિનારે જે સી ફેસિંગ ટ્રેક છે ત્યાં ટોય ટ્રેન શરૂ કરવામાં આવનાર છે તેનું પણ લોકાર્પણ કરશે। એટલે આવા જુદા જુદા અનેક કાર્યક્રમો છે। સેલવાસની અંદર જ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, એટલે સ્વાભાવિક છે કે હજી આ જે સભા છે તેને ખાસો સમય છે, એટલે આસપાસના વિસ્તારોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં જે સ્થાનિકો છે, નાગરિકો છે અને ભાજપ સમર્પિત કાર્યકરો, તેમના ટેકેદારો છે, ખૂબ જ મોટી સંખ્યામાં પહોંચશે અને સેલવાસનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી સુરત ખાતે પહોંચશે, જ્યાં આપણે જાણીએ છીએ તે મુજબ ત્યાં પણ તેમના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં પણ જાહેર સભા અને જાહેર કાર્યક્રમ છે, તે બાદ રાત્રિ રોકાણ તેઓ સુરત ખાતે કરશે। એટલે આમ 2 દિવસનો પ્રધાનમંત્રીનો જે વિધિવત કાર્યક્રમ છે તેની શરૂઆત છે એકવાર તેઓ સુરત ખાતે પહોંચે તે બાદ થશે। બંસી જી અર્પણ, જે રીતે પીએમ મોદીના રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, 2 દિવસ પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે છે, તો કયા નેતાઓ જે છે તે હાજર રહેશે?
બંસી, સ્વાભાવિક છે પ્રધાનમંત્રી આવતા હોય એટલે રાજ્યના મુખ્યમંત્રીથી લઈને પ્રદેશ અધ્યક્ષ હોય, જે તે વિસ્તારના મંત્રીઓ હોય, અન્ય સ્થાનિક નેતાઓ હોય, આગેવાનો, હોદ્દેદારો હોય, આ તમામ લોકો ઉપસ્થિત રહેવાના છે. એટલે પ્રથમ તેઓ સુરત એરપોર્ટ પર પહોંચશે, ત્યાં તેમનું પ્રોટોકોલ મુજબ રાજ્યના મંત્રીઓ અને જે અન્ય અધિકારીઓ હોય છે તે તેમનું સ્વાગત કરતા હોય છે અને તે બાદ પ્રધાનમંત્રી સંઘ પ્રદેશ એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે સેલવાસ ત્યાં પહોંચશે અને ત્યાં સ્થાનિક નેતાઓ, અધિકારીઓ ઉપસ્થિત રહેશે. એટલે ત્યાંનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ફરીથી તેઓ જ્યારે સુરત પહોંચશે તે બાદ જે ભવ્ય રોડ શો છે, ખાસ કરીને આખા સુરત શહેરને શણગારવામાં આવ્યો છે અને 3.5 કિલોમીટરની આસપાસનો જે રોડ શો છે ત્યાં જુદા જુદા સ્ટેજ બનાવી અને વિવિધ જે સાંસ્કૃતિક ઝલક છે, ઝાંખી છે તે પ્રધાનમંત્રીને બતાવવામાં આવશે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉપસ્થિત તેમનું અભિવાદન પણ ઝીલશે. એટલે હાલ તો ઘડીઓ ગણાઈ રહી છે કે પ્રધાનમંત્રીનું એકવાર સુરત એરપોર્ટ પર આગમન થાય અને તે બાદ તેઓ સેલવાસ પહોંચે. બંસી જી અર્પણ, આપ જોડાયેલા રહેશો. તો ગૌરવ જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસ કાર્યાલયથી. જી, આજે રાહુલ ગાંધી આવી રહ્યા છે, બેઠકોનો ધમધમાટ શરૂ થશે, તો કોંગ્રેસ કાર્યાલયે શું સ્થિતિ છે અત્યારે? બંસી, વાત કરીએ તો કર્ણાટકના બેલગાવ ખાતે કોંગ્રેસની છેલ્લી વર્કિંગ સમિતિની બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસની છેલ્લા 2 દાયકામાં જે અલગ અલગ રાજ્યોની લોકસભાની ચૂંટણીમાં પરાજય થયો છે તેના પર મંથન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એવો નિષ્કર્ષ નીકાળવામાં આવ્યો હતો કે કોંગ્રેસને જડ મૂળથી ફેરફારની જરૂર છે અને જમીની સ્તર સુધી તેનું માળખું જાય તે જરૂર છે, જેના ભાગરૂપે જેવો નિર્ણય કરવામાં આવ્યો કે વર્ષ 2025માં કોંગ્રેસના માળખામાં પાયાનો ફેરફાર આવે, જમીની સ્તર સુધી, એટલે કે લોકસભા, વિધાનસભા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બાદ પણ છે કે ગામડા સુધી તેનું નેટવર્ક હોવું જોઈએ, એવો એક નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે જે રાહુલ ગાંધીએ ગુજરાતથી અભિયાનની શરૂઆત કરી છે. આજે રાહુલ ગાંધી અમદાવાદ ખાતે એરપોર્ટ ખાતે ઉતરશે અને ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે અલગ અલગ નેતાઓને મળશે. 9:30 વાગે એરપોર્ટ ઉપર આગમન થશે, ત્યારબાદ 10 વાગે સિનિયર લીડર સાથે મિટિંગ થશે, ત્યારબાદ પોલિટિકલ અફેર્સ કમિટીની મિટિંગ થશે, ત્યારબાદ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખો, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકા, મહાનગરપાલિકાના પ્રમુખો સાથે ચર્ચા વિચારણા કરશે કે સંગઠનમાં કેવા પ્રકારના બદલાવની જરૂર છે. એક આખું માળખું CWCની બેઠકમાં તૈયાર થયું હતું, જેનું અમલીકરણ ગુજરાતથી શરૂઆત થવાનું છે. બીજી મહત્વની વાત કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેલગાવની જે બેઠક હતી તેમાં એવો પણ નિર્ધાર કરવામાં આવ્યો હતો કે વર્ષ 2027ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ખૂબ જ મજબૂતાઈથી લડવી. 2017ની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં નજીવા અંતરથી કોંગ્રેસ સરકાર બનાવતા ચૂકી ગઈ હતી. જોકે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 17 ધારાસભ્યો પૂરતી સીમિત થઈ ગઈ હતી. એટલે જ્યાં શૂન્યથી સર્જન કરો છે તેની શરૂઆત રાહુલ ગાંધી આજથી કરી રહ્યા છે. બીજી મહત્વની વાત કે આવતા મહિને બરાબર 8 અને 9 તારીખે રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસનું અહીંયા મળવાનું છે, તેની પણ ચર્ચા કરવામાં આવશે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે રાહુલ ગાંધીના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગમનની લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સેવાદળના જે કાર્યકરો ખરા તેમના દ્વારા સૌથી પહેલા રાહુલ ગાંધીને સલામી આપવામાં આવે છે અને ત્યારબાદ આગળની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે. કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશી આપણે જે જોડ્યા છે તેમની સાથે વાત કરીશું. મનીષભાઈ, રાહુલ ગાંધીનો આજથી ગુજરાત પ્રવાસ, કયા પ્રકારની બેઠકો, શું મંથન? જનનાયક લોકસભાની અંદર પ્રતિપક્ષના નેતા સન્માન્ય રાહુલજી ગુજરાતની ગાંધી સરદારની પાવન ભૂમિ પર પધારી રહ્યા છે. કાર્યકર્તાઓની અંદર અને સમગ્ર કોંગ્રેસના સંગઠનની અંદર જોમ અને જુસ્સો છે. બેલગાવીની અંદરનું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કર્યું કે સંગઠનની અંદરનું મૂલ્યાંકન થવું જોઈએ, જવાબદારીની સાથે જવાબદેહી પણ નક્કી થવું જોઈએ. રાહુલજી એક કાર્યકર સાથે સંવાદ થાય તે પ્રકારનું એક નવું વાતાવરણ ઊભું કરવા છે અને કોંગ્રેસનું જે આખી વ્યવસ્થા બદલાવ માટેની વાત છે, જ્યાં નાનામાં નાનો કાર્યકર પોતાનો સીધું રાષ્ટ્રીય નેતૃત્વ સાથે વાત કરે, એટલે કે તાલુકા કક્ષાનો કાર્યકર્તા તાલુકાના પ્રમુખો સાથે પણ સંવાદ. આ સમગ્ર દિવસ રાજીવ ગાંધી ભવન આપણે જ્યાં ઊભા છીએ, રાજીવ ગાંધી ભવન ખાતે વરિષ્ઠ આગેવાનોથી લઈને તાલુકાના સમિતિ, એટલે તાલુકાનું સંગઠન મજબૂત થાય, જિલ્લાનું સંગઠન મજબૂત થાય, એનાથી રાજ્યનું સંગઠન મજબૂત થાય અને આગામી સમયની જનતાના અવાજ બનવા માટે કોંગ્રેસ પક્ષ કઈ રીતે મજબૂત થઈ શકે એ સમગ્ર બાબત રાહુલજી કરે. આ વન વે કોમ્યુનિકેશન નથી, 2 વે કોમ્યુનિકેશન, એટલે કાર્યકરનો અવાજ રાહુલજી સાંભળવા માંગે છે અને રાહુલજી એના આગળથી આગામી દિવસોની અંદર કોંગ્રેસનું સંગઠન મજબૂત થાય અને જે લોકસભાની અંદર રાહુલજીએ પડકાર આપ્યો છે એ પડકારને ફળીભૂત કરવા માટે અને ગુજરાતની જનતાનો અવાજ બનવા માટે કોંગ્રેસને એક મોટા દિશા નિર્દેશ મળશે. તો તમે જોયું કે હા તો મનીષભાઈ દોશી જેમનું સ્પષ્ટ કહેવું છે કે 2 વે કોમ્યુનિકેશન, કારણ કે દરેક નાના કાર્યકરની ઈચ્છા હોય કે તે પોતાના સિનિયર લીડરને મળે, એટલે 2 વે કોમ્યુનિકેશનની વાત જોવા મળી રહી છે.
બીજી મહત્વની વાત કે ગાંધી સરદાર અને આંબેડકરને સાથે લઈને ચાલવા છે તો જે બંધારણ યાત્રા કરવાની છે તેની પણ શરૂઆત કરવાની છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. એટલે કહી શકાય કે વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીને હજુ લગભગ પોણા 2 વર્ષ કરતાં વધારેનો સમય બાકી છે, પરંતુ ત્યારથી જ કોંગ્રેસ તેના તૈયારીમાં લાગતી હોય